डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મિત્રો પેપર નંબર 4ના સોશિયલ સાયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા વિષયના યુનિટ 2 રિલિજન ઉપર વાત કરીશું. આગળના લેક્ચરમાં મિત્રો આપણે ભારતમાં જુદા જુદા ધર્મો અને તેમના જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરી હતી. આજે આપણે ધર્મની સાથે સંકળાયેલા અન્ય પાસાઓ ઉપર વાત કરીશું, જેમાં સૌપ્રથમ આપણે કેવી રીતે ધર્મ સામાજિક ઘટના તરીકે સમાજને અસર કરે છે તેની વાત કરીશું. આપણે મિત્રો આપણી આસપાસના વાતાવરણમાં જોઈએ છીએ, આપણી આસપાસના સામાજિક પરિવેશમાં જોઈએ છીએ કે મહેસૂસ કરીએ છીએ કે દરેક વ્યક્તિનો ધર્મ તેના સામાજિક જીવનને કેવી રીતે અસર કરે છે. હવે આપણે જોઈએ તો આપણે અખબારો રોજ વાંચીએ છીએ, તો રોજના અખબારોમાં કે ન્યૂઝ ચેનલો ઉપર લગભગ જે સમાચારો પ્રકાશિત થતા હોય છે કે પ્રસારિત થતા હોય છે, તેમાં ધર્મ સાથે સંકળાયેલી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયેલો આપણને જોવા મળતો હોય છે, જે આપણને દર્શાવે છે કે આપણા સમાજમાં ધર્મનું કેટલું મહત્વ છે અને ધાર્મિક ઘટનાઓ કેવી રીતે સામાજિક જીવનને પ્રભાવિત કરે છે. જેમ આપણે સૌપ્રથમ વાત કરીએ તો ધાર્મિક ઘટનાની સામાજિક અસર ઘણી જટિલ છે. હવે કોઈ પણ પ્રકારની ઘટના, ધાર્મિક ઘટના જે ઘટતી હોય છે, તો તેની સામાજિક અસરોનું માપન કરવું ખૂબ મુશ્કેલ ભરેલું છે, કારણ કે તે સમાજમાં બને છે. એક જગ્યાએ કોઈ ઘટનાનું અસર વધુ હોય તો બીજી જગ્યાએ તે ઘટનાની અસર એટલા જોવા મળતી નથી. જેમ આપણે ખાસ કરીને જોઈએ તો ઉત્તર ભારતમાં જે ધાર્મિક ટેમ્પરામેન્ટ જોવા મળે છે, તેવો જ ધાર્મિક દ્રષ્ટિકોણ કે અભિગમ સાઉથ ઇન્ડિયામાં કે નોર્થ ઇન્ડિયામાં જોવા મળતો નથી. તો પશ્ચિમ ભારતની પણ ધાર્મિક પરંપરાઓ અને સામાજિક જીવન બિલકુલ અલગ હોઈ શકે છે. એટલે જે ધાર્મિક ઘટનાઓ હોય છે તેની અસરો સમજવી ઘણી જટિલ હોય છે અને કોમ્પ્લિકેટેડ હોય છે. ખાસ કરીને સમકાલીન સમાજમાં જ્યાં ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક ભાષા અથવા ભાષણ, ધાર્મિક જોડાણ અને ધાર્મિક પ્રથા જેવા વિવિધ સૂચકાંકો ધ્યાનમાં લેવા જોઈએ. તો આપણે જોઈએ મિત્રો તો આપણા ધર્મમાં કેટલી ધાર્મિક સ્વતંત્રતાઓ છે તેની આપણે વાત કરીએ તો આપણું બંધારણ જે છે એ દરેક ધર્મના લોકોને, ભારતમાં રહેનારા લોકોને આર્ટિકલ 19A પ્રમાણે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ આપે છે. તો તેની સામે આર્ટિકલ 19(2) કેટલીક સ્વતંત્રતાઓ સામે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ પર. તો તેમાં જોઈએ તો કોઈની ધાર્મિક ભાવના કે ધાર્મિક લાગણી ઉશ્કેરાયની અથવા સામાજિક લાગણી ઉશ્કેરાયની તે પ્રકારના ભાષણો ઉપર કે ભાષા ઉપર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાંય ઘણી જગ્યાએ આવા પ્રકારની બયાનબાજીઓ થતી હોય છે, આવા પ્રકારના ભાષણો થતા હોય છે જે ધાર્મિક ભાવના દુભાવી શકે છે અને કોમી રમખાણો અથવા જાતીય કોમવાદના ઘટનાઓને પ્રોત્સાહન આપી શકે છે. તો આપણે જોઈએ તો ધાર્મિક સ્વતંત્રતા છે તો બધાને પોતપોતાના અલગ અલગ ધર્મ પાળવાની અથવા ધર્મમાં શ્રદ્ધા ધરાવવાની છૂટછાટ આપવામાં આવી છે. તો દરેક ધર્મએ પોતાના ધર્મનું પાલન એક ચોક્કસ નિયમોના દાયરામાં રહીને કરવાનું હોય છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો ભારતીય કાનૂન દ્વારા અથવા ધાર્મિક નિયમો પ્રમાણે તેમને દંડની જોગવાઈઓ પણ કરવામાં આવેલી હોય છે. ધાર્મિક ભાષા અથવા ભાષણ, હવે આપણે જોઈએ તો આપણે જેમ આગળ વાત કરી તેમ કે ધાર્મિક ભાષા અથવા કેટલાક લોકોના બયાનો અથવા ધાર્મિક ભાષણો કેટલાક લોકોની ભાવનાઓને આહત પહોંચાડે છે અને તેના લીધે અલગ અલગ પ્રકારની ઘટનાઓ નિમિત્ત બનતી હોય છે અને જેની અસરો સામાજિક જીવન ઉપર પડતી હોય છે. ધાર્મિક જોડાણ અને ધાર્મિક પ્રથાઓ જેવા સૂચકાંકો ધ્યાનમાં લેવામાં આવે છે. તો ધાર્મિક જોડાણ અને ધાર્મિક પ્રથા, હવે ભારતમાં આપણે જોઈએ તો મેજોરિટી ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ ધર્મ સૌથી મોટો ધર્મ છે, ત્યારબાદ ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો આ બધાના પ્રથાઓ અલગ અલગ છે અને બધાની માન્યતાઓ અને રીત રિવાજો પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જોવા
મળતું હોય છે. તો હવે આ એકબીજાને કઈ રીતે અસર કરે છે તેની આપણે વાત કરીએ તો મુસ્લિમ ધર્મના તહેવારો અને હિન્દુ ધર્મના તહેવારો ઘણીવાર એક સાથે થતા હોય છે. તો સમાજમાં તેના માટે શાંતિ જાળવવા માટેના પ્રયાસો પણ થતા હોય છે. તો કોઈ જગ્યાએ તેને અલગ પરિદૃશ્યમાં પણ જોવામાં આવતું હોય છે. તો આ બધી ઘટનાઓ બને અને ન બને તો સામાજિક ઘટનાને કેવી રીતે અસર કરે છે તેના ચોક્કસ પરિણામો પડતા હોય છે. પણ તેને પરિમાણ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે અને જટિલ પણ હોય છે. અન્ય પરિબળોમાં સમાજ અને સામાજિક સુરક્ષા પ્રત્યે ધાર્મિક જૂથો અથવા સંસ્થાઓનું વલણ તેમજ અમુક ધાર્મિક જૂથો, ગુપ્ત સમાજો અને વસ્તી પરની હિલચાલનો સમાવેશ થાય છે. હવે આપણે સામાજિક પરિબળો અને ધર્મનો સહસંબંધ જોઈએ તો કયા ધર્મમાં માનનારા લોકોની સંખ્યા કેટલી છે એના ઉપર પણ અસર થતી હોય છે. દાખલા તરીકે કોઈ ધર્મ બહુમતીમાં હોય અને કોઈ ધર્મ લઘુમતીમાં હોય. આ પ્રકારના જે મુદ્દાઓ સાથે સામાજિક સુરક્ષા જોડાયેલી છે તેમાં ધાર્મિક જૂથો અને સંસ્થાઓનું વલણ પણ મહત્વપૂર્ણ હોય છે. સમકાલીન સમાજને વ્યાખ્યાયિત કરતા વિશિષ્ટ મુદ્દાઓ પર ઉદ્દેશ અને જાણકાર પરિપ્રેક્ષ્ય અપનાવવા માટે જેમ કે વૈશ્વિકીકરણ, એકીકરણ, બિનસાંપ્રદાયિકતા, નાસ્તિકવાદ, ઉદાસીનતા અને બહુવચન આ મુદ્દાઓનો તેમના સમકાલીન સંદર્ભમાં સંપૂર્ણ અભ્યાસ કરી સમજી અને વિશ્લેષણ કરવું આવશ્યક છે. તો હવે ધાર્મિક ઘટનાઓની અસર પ્રાદેશિક સ્તરે હોય છે, રાષ્ટ્રીય સ્તરે હોય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હોય છે. કારણ કે આપણે અત્યારે વૈશ્વિકીકરણના યુગમાં જીવી રહ્યા છીએ. હવે વૈશ્વિકીકરણ અને ધાર્મિક ઘટનાઓને શું લેવા દેવા તેની આપણે વાત કરીએ તો હવે આપણે વિશ્વમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. હવે આપણે મુખ્યત્વે જે માલ સામાનની કે ઔદ્યોગિક વસ્તુઓની કે ઔદ્યોગિક મશીનરીની જે આયાત નિકાસ કરીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો જે તે દેશમાં જે બહુમતી છે તો તે સામેના દેશમાં ત્યાં એ લઘુમતીમાં હોય. જો આપણે એમની સાથે સારો વ્યવહાર ના કરીએ તો તે આપણી સાથે આર્થિક પ્રતિબંધો પણ લગાવી શકે છે અથવા આપણા માલનો બહિષ્કાર પણ કરી શકે છે, જેથી આપણા અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. તેથી આ અનેક પરિપ્રેક્ષ્યો અને ઘટનાઓને સાથે લઈને સામાજિક અને ધાર્મિક ઘટનાઓને સમજવી જોઈએ અને તેનું મૂલ્યાંકન અને વિશ્લેષણ આપણે કરવું જોઈએ. બિનસાંપ્રદાયિકતા, વૈશ્વિકીકરણ અને ધાર્મિક ઉદાસીનતાની ઘટનાઓ માત્ર સામાજિક મુદ્દાઓ નથી પરંતુ વિશિષ્ટ પ્રકારની સામાજિક ઘટનાઓ છે જે આધુનિક સમાજના વિશિષ્ટ અભિવ્યક્તિઓનું પ્રતિનિધિત્વ પણ કરે છે. આપણે જેમ આગળ વાત કરી તેમ આ બિનસાંપ્રદાયિકતા અને વૈશ્વિકીકરણ એ ફક્ત ધાર્મિક વસ્તુઓ સાથે જોડાયેલી નથી, તે અનેક પ્રકારની વિશિષ્ટ સામાજિક ઘટનાઓનું નિર્માણ પણ કરતી હોય છે. હવે આપણે વર્તમાનમાં જોઈએ તો કેટલાક મુસ્લિમ દેશોમાં પણ હિન્દુ મંદિરો બાંધવામાં આવી રહ્યા છે. ત્યાં હિન્દુ પૂજાપાઠ થાય છે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે, અથવા હિન્દુ તહેવારો પણ ઉજવવામાં આવે છે. તેની પાછળનું જે અર્થતંત્ર જોડાયેલું છે તે પણ એક કારણભૂત મહત્વનું માની શકાય. માનવ અધિકારો અને સામાજિક મૂલ્યો, ધાર્મિક બહુલવાદ અને ઓળખ, સમકાલીન ન્યાય અને તેની અસરકારકતા, વ્યક્તિગત સ્વાયત્તતા અને સ્થાનિક પરંપરાઓ તેમજ એકીકરણ અને સહિષ્ણુતા હંમેશા જોખમ, નુકસાન અથવા બલિદાન વિના સંતુલિત થઈ શકતા નથી. હવે આપણે વાત કરીએ તો અલગ અલગ ધર્મના લોકો જ્યાં રહે છે તો ત્યાં તેમના માનવ અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ, તેમના સામાજિક મૂલ્યોની પણ સુરક્ષા થવી જોઈએ. ધાર્મિક બહુલવાદ અને જે આઈડેન્ટિટી પોલિટિક્સ છે તેમનું પણ સંતુલન જળવાવું જોઈએ. અને જે લઘુમતી કોમો છે અથવા લઘુમતીમાં જે ધર્મો છે અથવા જાતિઓ છે તેને પણ રાજકીય અને સામાજિક પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને ન્યાયની વહેંચણીમાં પણ તેમનો હિસ્સેદારી હોવી જોઈએ અથવા અસરકારક તેમનું વિભાજન થયેલું હોવું જોઈએ. વ્યક્તિગત સ્વાયત્તતા અને સ્થાનિક પરંપરાઓ, તો હવે દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા છે અને પોતાની પરંપરાઓમાં વિશ્વાસ રાખી શકે છે અને તે મુજબ પોતાની જીવનશૈલી નિર્ધારિત કરી શકે છે. સહિષ્ણુતાની વાત કરીએ તો આપણે જોઈએ તો હિન્દુ ધર્મમાં સૌથી વધુ સહિષ્ણુતા જોવા મળતી હોય તો તે હિન્દુ ધર્મમાં છે. આ ઉપરાંત પણ સહિષ્ણુતાનું મુખ્ય મહત્વ એટલા માટે રહેલું છે કે તે બંને ધર્મો વિશે અથવા અનેક ધર્મો વચ્ચે
એકબીજાના પ્રત્યે માન જળવાઈ રહે છે, એકબીજાની ઓળખ માટે અથવા એકબીજાના રીતિ રિવાજો માટે સન્માન દર્શાવવામાં આવે છે અને એકબીજાને સાથે મળીને કોમી એકલાસ દર્શાવવા માટે સહિષ્ણુતાનું તત્વ બહુ જ જરૂરી હોય છે. આ ઉપરાંત ઘણીવાર એકબીજા ધર્મોએ નુકસાન અને બલિદાન દ્વારા પણ બેલેન્સ કરવું પડતું હોય છે. દાખલા તરીકે ઘણીવાર યુદ્ધ જેવી સ્થિતિ થાય છે કે કોમી એકલાસો થતા હોય તો તેવા સમયે પણ સહિષ્ણુતા દાખવીને સૌ લોકોએ સંતુલિત થવા માટે અને સામાજિક યોગ્ય વાતાવરણના નિર્માણ માટે પ્રયાસો કરવા જોઈએ અને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. ધાર્મિક અભિવ્યક્તિના નવા અને નવીન સ્વરૂપોનો વિકાસ ધર્મની સામાજિક શક્તિ સાથે મેળ ખાય છે, જે ઘણીવાર આધુનિકતાના નિર્ધારિત ઘટકોનો સામનો કરે છે, જેમ કે કાર્યાત્મક ભિન્નતા, વૈશ્વિકીકરણ, વ્યક્તિગતકરણ, તર્કસંગતતા, બિનસાંપ્રદાયિકકરણ અને બહુવચનવાદ. આ પ્રક્રિયાઓ સમકાલીન સમાજમાં ધર્મની ભૂમિકાને આકાર પણ આપે છે અને પડકારે પણ છે. તો હવે ધાર્મિક અભિવ્યક્તિ આપણે વાત કરીએ તેમ સૌ લોકોને પોતપોતાના ધર્મમાં માનવાનો સ્વતંત્ર અધિકાર છે અને તે આપણા બંધારણ દ્વારા સૌને આપવામાં આવ્યો છે. પરંતુ આજે ધર્મના ઘણા નવા રૂપો પણ વિકસી રહ્યા છે, જેને આપણે સંપ્રદાય કહીએ છીએ. તે દરેક ધર્મમાં છે, ફક્ત હિન્દુ ધર્મમાં છે તેવું આપણે ના કહી શકીએ. ખ્રિસ્તી ધર્મમાં પણ છે, યહૂદીમાં પણ છે, હિન્દુ ધર્મમાં પણ છે અને મુસ્લિમ ધર્મમાં પણ શિયા અને સુન્ની છે. તો આ નવીન સ્વરૂપોમાં પણ તેને વિકસવાની તક આપવાને વાત થયેલી છે. તેને સામાજિક શક્તિ સાથે પણ સુમેળ હોવો જોઈએ, જે ઘણીવાર આધુનિકતાના નિર્ધારિત ઘટકોનો સામનો કરતા હોય છે, જેમાં આપણે આગળના જે તત્વોની વાત કરી તેમ કાર્યાત્મક ભિન્નતા એટલે બંને ધર્મોનું જે કાર્ય પદ્ધતિ હોય છે તેમાં ઘણીવાર ભિન્નતા પણ જોવા મળે છે, અથવા એક જ ધર્મના અલગ અલગ સંપ્રદાયો હોય તો તેની પણ કાર્યાત્મક ભિન્નતા જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય છે તો તે વૈષ્ણવ સંપ્રદાયથી બિલકુલ કાર્યાત્મક ભિન્નતા ધરાવે છે. એવી જ રીતે શૈવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાયમાં પણ સામાજિક ભિન્નતાઓ જોવા મળતી હોય છે. આ ઉપરાંત તો આપણા દેશમાં અનેક પ્રકારના સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે, તેથી આપણા દેશમાં અનેક પ્રકારની ભિન્નતાઓ જોવા મળતી હોય છે. આ બધી જ ઘટનાઓ છે એ ધર્મની ભૂમિકાને એક ચોક્કસ આકાર આપે છે અને તેને ચોક્કસ પડકાર આપવાનું કામ પણ કરે છે. તો હવે આપણે વાત કરીએ તો આપણા દેશમાં અનેક પ્રકારના ધર્મો આજે અસ્તિત્વ ધરાવે છે અથવા સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે. તો એ તેમના અનુયાયીઓને એક ચોક્કસ પ્રકારનો માર્ગ બતાવે છે, જેમના કહ્યા મુજબ તે લોકોને ચાલવા માટે અનુમોદન કરવામાં આવે છે અને લોકો તે સ્વીકારે પણ છે. એટલે એક ચોક્કસ સામાજિક વ્યવસ્થાને આકાર આપે છે અને જે જૂની સામાજિક વ્યવસ્થા છે, રૂઢિઓ છે, પરંપરાઓ છે, તેમને પડકારવાનું કામ પણ આ પ્રકારના નવા સંપ્રદાયો કરતા હોય છે. ધાર્મિક સ્થળોનો પ્રભાવ. તો ધાર્મિક સ્થળોનો પ્રભાવ આપણા જીવનમાં શું હોઈ શકે તેની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જે તે ધર્મના લોકો હોય છે તે લોકો પોતાના ધાર્મિક આસ્થા પ્રમાણે ધાર્મિક સ્થાનોની પસંદગી કરતા હોય છે અને તે મુજબ પોતાના પૂજા પદ્ધતિ અથવા બંદગી કરતા હોય છે. તો તેમાં ધર્મ કેન્દ્રિત સમાજ ધાર્મિક સ્થળોના પ્રભાવની વાત કરીએ તો જે ધર્મ કેન્દ્રિત સમાજ હોય છે તેના ઉપર સૌથી વધુ ધાર્મિક સ્થળોનો પ્રભાવ હોય છે. હવે કોઈ આપણા ધર્મગુરુ આપણને સંદેશ આપે છે તો તેમના જે તે ધર્મના અનુયાયીઓ તે પ્રમાણે કાર્ય કરવા અથવા જીવન જીવવા માટે પ્રેરિત થાય છે અને તે પ્રકારેનું પોતાના વર્તનમાં પરિવર્તન લાવતા હોય છે. આવું જ મુસ્લિમ ધર્મમાં મૌલાનાઓનું છે, ખ્રિસ્તી ધર્મમાં પાદરીઓનું છે અને યહૂદી ધર્મમાં તેમના ધર્મગુરુઓનું રહેલું છે. તો જે ધર્મનો ધાર્મિક સ્થળોનો પ્રભાવ કેટલો છે તે સમાજના લોકોના વર્તન ઉપર આપણે જોઈ શકતા હોઈએ. શીખ ધર્મની વાત કરીએ તો શીખ ધર્મમાં પગડી અને દાઢી કમ્પલસરી છે, ફરજિયાત છે. તો આપણે શીખ ધર્મના અનુયાયીઓ જોઈએ તો લગભગ મોટા ભાગના લોકો માથે પાઘડી બાંધવામાં આવેલી છે, તેમના ચહેરા ઉપર કે મોઢા પર દાઢી રાખવામાં આવેલી હોય છે. તો એ જે ધર્મ કેન્દ્રિત સમાજ છે તો આ દરેક સમાજના અલગ અલગ લક્ષણો હોઈ શકે છે અને તેની અસરો સમાજ ઉપર
પડતી હોય છે. વિશ્વની ઘણી સંસ્કૃતિઓમાં ધર્મ એ રોજિંદા જીવનનો મુખ્ય ભાગ હતો અને આજે પણ છે, જે રાજકારણ, સામાજિક ધોરણો અને કલાને પ્રભાવિત કરતો હતો. જેમ કે ચર્ચ, મંદિરો અને મસ્જિદો જેવી ધાર્મિક રચનાઓ મોટાભાગે સૌથી મોટી, સૌથી ઝીણવટપૂર્વક ડિઝાઇન કરાયેલી અને સૌથી મહત્વપૂર્ણ ઇમારતો હતી. તેઓ ધાર્મિક રીતે પ્રેરિત કરવા અને પ્રવેશ કરનારાઓના આધ્યાત્મિક અનુભવને ઉન્નત કરવાના હેતુથી વિશેષ પ્રકારનું સ્થાપત્ય કરવામાં આવતું હતું. તો હવે ધાર્મિક જે સ્થળો છે, આપણે મસ્જિદ, મંદિર, ચર્ચ વગેરેની વાત કરી, ગુરુદ્વારાની, તો તેમની ડિઝાઇનો એકદમ ભવ્ય રાખવામાં આવતી હતી. તેનું સ્થાપત્ય અને શિલ્પ સામાન્ય જીવનશૈલીના કે સામાન્ય ઘરો કરતાં વિશિષ્ટ રાખવામાં આવતું હતું, જેથી કરીને લોકો પોતાના ધર્મસ્થળે કે ધાર્મિક સ્થાનોમાં જ્યારે પૂજા અર્ચના કરવા જાય કે પોતાની બંદગી કરવા જાય તો તે ત્યાં આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકે અને તે પ્રકારનું જીવન વ્યાપન કરવા માટે પ્રેરિત થઈ શકે. તો આજે મિત્રો આપણે આટલા બિંદુઓની ચર્ચા કરી. ફરી આપણે નવા વિષયો સાથે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. ધન્યવાદ મિત્રો. स्वाध्यायः परमः